રાજકોટ આગની ઘટના બાદ દામોદર કુંડ તીર્થ ગૌર સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં અગ્નિકાંડના મૃતકોના અસ્થિ વિસર્જન તર્પણ માટે દક્ષિણા લેવામાં નહીં આવે। અગાઉ પણ કોરોના અને મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પાસેથી દક્ષિણા લેવામાં આવી ન હતી। દામોદર કુંડ તીર્થ ગૌર સમિતિ રાજકોટની ઘટનામાં મૃતકોના સ્વજનોના દુઃખમાં સહભાગી થવા મૃતકોના અસ્થિ વિસર્જન તર્પણ માટે તીર્થ ગૌર દ્વારા દક્ષિણા લેવામાં નહીં આવે। दामोदर तीर्थगौर समिति जूनागढ़। मारू नाम यतीन व्यास। राजकोटनी अंदर जे गेम जोन नी अंदर अग्नि दुर्घटना बनी अने कांईक लोकोए पोताना जीव गुमाव्या, तो दामोदर तीर्थगौर समिति राधा दामोदरजी चेरिटेबल ट्रस्ट एक निर्णय पर आव्युं छे के एना जे कोई मृतकना अस्थि आवशे, पितृ तर्पण कर्म आवशे, तो अमारा द्वारा भूदेवो द्वारा एनी जे कांई अमाराथी बनता प्रयोग ने सहयोग द्वारा एने कर्म करी अने दक्षिणा न लेवानो निर्णय कर्यो छे। अमे पण तेना कुटुंबीजन स्नेहीजन साथे दुखना संपूर्णपणे एना दुखमां साथे छीए अने अमारा बनता दामोदर तीर्थगौर समिति तरफथी एक निर्णय छे के आ दुर्घटनामां मृतात्माओना अस्थि विसर्जन पाछळ हवे कोई कर्म पाछळ दक्षिणा नहीं लઈએ। बरोबर, हमेशा आनी पहेला पण कोरोना टाइमनी अंदर बिनवारसीओथी मांडीए जे तेओना अस्थિઓ આવ્યા હતા हजारोनी संख्यामां, तेनी अमारा प्रमुखश्री द्वारा कर्म थयुं अने अमारा प्रमुखश्री द्वारा कोई दक्षिणा न लेवामां आवी हती। आवा भूतकाळमां पण कर्मो करेला छे। मोरबी होनारत सामे पण लोकोना अस्थિઓ आवेला, तो एमां पण दामोदर तीर्थगौर समिति क्यांक अंशे साथे हतो। तो हमेशा दामोदर तीर्थगौर समिति, दामोदर तीर्थगौर पंडितो हमेशा साथे ज रहे छे अने साथे ज समाजना साथे दुख अने दर्दनी अंदर साथे ज रहेशे। बरोबर, भगवान दामोदर तीर्थगौर समिति फरी पाછી આજે મૃતાત્માઓના જે કોઈ છે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપે છે। ભગવાન એના આત્માઓને સદગતિ આપે મૃતાત્માઓને એવા અને કુટુંબ ઉપર જે દુઃખ અને દર્દ આવ્યું છે એને સહન કરવાની શક્તિ આપે એવા આશીર્વાદ। દામોદર કુંડમાં અસ્થિ વિસર્જનનું ખૂબ મહત્વ છે। દર વર્ષે લાખો ભાવિકો અસ્થિ વિસર્જન તર્પણ માટે દામોદર કુંડ આવે છે। દેશમાં હરિદ્વાર, પ્રયાગરાજ અને દામોદર કુંડ એમ 3 તીર્થ ક્ષેત્રમાં મૃતકોના અસ્થિ વિસર્જનનું અતિ ધાર્મિક મહત્વ છે। એનું વિશેષ મહત્વ એ છે કે અહીં જે લોકો અસ્થિ ભદ્રાવા આવે છે એ અસ્થિ ભદ્રાવાનું વિશેષ મહત્વ 3 જ આખા તીર્થમાં ઓલ ઓવર ઇન્ડિયામાં 3 જગ્યાએ છે। એક હરિદ્વારમાં જાઓ ત્યાં અસ્થિ ભદ્રાવાનું મહત્વ છે, બીજું અલ્હાબાદનું નામ અત્યારે પ્રયાગરાજ થઈ ગયું છે ત્યાં ભદ્રાવો ત્યાંનું મહત્વ છે, અને ત્રીજું દામોકુંડ। દામોકુંડનું વિશેષ મહત્વ એ છે કે અહીં જે કોઈ અસ્થિ ભદ્રાવા આવે છે એ અસ્થિ બીજે દિવસે પાણીમાં સાવ ઓગળીને રાખી જાય છે। અસ્થિ એટલે ફૂલ, જેને દેશી ભાષામાં હાડકા કહેવાય, ઇંગ્લિશમાં જેને આને બોન્સ કહે છે। એ આખા ભારતમાં 3 જગ્યામાં દામોદર કુંડના જે અસ્થિ ભદ્રાવવામાં આવે છે, કોઈ પણ અસ્થિ દામોદર કુંડમાં અગ્નિમાંથી કાઢીને દામોકુંડમાં તમે ભદ્રાવો એટલે બીજે દિવસે સાવ જીવને શિવ એટલે કે રાખ થઈ જાય છે। શું કામ થઈ જાય છે એનું તમને મહત્વ સમજાવું કે આ દામોદર કુંડનું પાણી આખું ઉપર ગિરનાર ઉપરથી આવે છે, આને સુવર્ણ નદી કહેવામાં આવે છે, અને આ સુવર્ણ નદીના પાણીમાં ઔષધિ વાળો આખો ગિરનાર હોવાને કારણે એનું જે કંઈ સરવણી રૂપે પાણી આવે છે એ સરવણીના ઔષધિ વાળું પાણી હોવાને કારણે કોઈ પણ માનવ અસ્થિ દામોદર કુંડમાં ભદ્રાવો એટલે બીજે દિવસે સાવ રાખ થઈ જાય છે। બીજું કારણ તમને સાયન્સનું આપું, હું સાયન્સમાં ભણેલો છું, થોડું મેં જાણ્યું છે, મેં સંશોધન કર્યું છે કે સાયન્સ એમ કહે છે કે જે તત્વોની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય એ તત્વોમાં કાં હાડકાને બાળી નાખે અથવા હાડકાને છેદી નાખે। દામોદર કુંડના પાણીમાં જે તત્વો હું છે એમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ થોડુંક વિશેષ વધારે હોવાને કારણે માનવ અસ્થિ પધરાવે છે એટલે ઓગળીને રાખ થઈ જાય છે। અહીં કૃષ્ણ ભગવાનના પણ અસ્થિ પધરાવેલા છે। વીર માંગણાવાળા જે પોતે અતૃપ્ત રહ્યો હતો એના પણ એના જે પૂર્વજો બધા આવ્યા હતા, એના જે કોઈ આવ્યા હતા એ આવીને અસ્થિ પધરાઈ ગયા છે। એટલે આનું વિશેષ મહત્વ છે। માણસો બધું સંશોધન કરીને હવેની બધી બધા પ્રજા એવી છે કે માને ખરા પણ હવે તો સંશોધન કરી અને ગૂગલમાં ને બધામાં સંશોધન કરે કે દામોદર કુંડનું શું મહત્વ છે, આ એનું વિશેષ મહત્વ છે।